ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ. હવે પરીક્ષા આવી રહી છે તો થોડી ઝડપ રાખીને ચેપ્ટર 4 ને પૂરું કરવાનું છે. તો ચેપ્ટર 4 ની અંદર નવો ટોપિક છે સમતલમાં અચળ પ્રવેગી ગતિ. સમતલમાં અચળ પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તારવ્યા હતા ચેપ્ટર નંબર 3 માં, જેમાં ગતિ કોઈક રેખા પર જ થતી હતી. હવે સમતલમાં ગતિ થાય ત્યારે જે રાશિઓ છે એને સદિશ સ્વરૂપે દર્શાવવાની રહેશે, બીજું કશું થશે નહીં. ધારો કે શરૂઆતનો t બરાબર 0 સમયે જે વેગ છે તેને આપણે v લઈ લઈએ અને એનું જે સ્થાન છે અહીં વેગ લખવું અને અહીં સ્થાન લખવું. t બરાબર 0 સમયે અહીં સમય લખીએ તો t બરાબર 0 સમય એટલે શરૂઆતમાં વેગ v છે અને સ્થાન એનું r0 છે. અને t બરાબર અમુક t સમયે એનો જે વેગ છે શરૂઆતનો વેગ v0 લઈએ સદિશ રૂપે, અને t સમયે જે વેગ છે એને v લઈએ અને સ્થાન જે t સમય છે એને r લઈએ. બરાબર. અને એનો જે અચળ પ્રવેગ છે, આ જે ગતિ છે તેના માટેનો અચળ પ્રવેગ એને a લઈએ અને બધું જ સદિશ રૂપે. બરાબર. હવે સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. સરેરાશ પ્રવેગ બરાબર શું થાય? તો વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. પરંતુ અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સરખા જ મળે, એટલે આપણે સરેરાશ પ્રવેગની જગ્યા પર તત્કાલીન પ્રવેગ લખી શકીએ. કોના માટે આવું હોય? ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે. તો અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ રૂપે દર્શાવી શકો. વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને સમય t માઇનસ 0. તો આ a બરાબર v માઇનસ v0 ભાગ્યા t, એટલે a ઇન્ટુ t બરાબર શું થશે? v માઇનસ v0. v0 ને ડાબી બાજુ લાવીએ તો v બરાબર શું થશે? v0 પ્લસ at. તો આ પહેલું સમીકરણ આપણું થયું અચળ પ્રવેગી ગતિ માટેનું સદિશ રૂપે, એટલે સમતલમાં ગતિ માટે. બરાબર છે. ચાલો હવે સરેરાશ અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગને આપણે કેવી રીતે લખી શકીએ? તો બે વેગનો સરેરાશ તરીકે લખી શકીએ, શરૂઆતનો અને અંતિમ વેગનો સરેરાશ. કોના માટે? તો ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે જ આપણે આવું કરી શકીએ. બીજું, અચળ સરેરાશ વેગ બરાબર અથવા તો સ્થાનાંતર બરાબર શું લખાય? સરેરાશ વેગનું બીજું સૂત્ર શું થાય? સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બરાબર. તો આના ઉપરથી સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો બરાબર શું થશે? સ્થાનાંતર. તો સ્થાનાંતરને કેવી રીતે લખાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. સરેરાશ વેગને કેવી રીતે લખાય? તો આ સૂત્ર વાપરીએ, v પ્લસ v0/2 ને સમયગાળો તો t માઇનસ 0. હવે v ની જગ્યા પર સમીકરણ 1 ઉપરથી v0 પ્લસ at મૂકીએ તો v0 પ્લસ at પ્લસ v0 ડિવાઇડ બાય 2 ઇન્ટુ t થાય. તો v0 પ્લસ v0 2v0 અને t ને પણ અંદર ગુણી દે 2v0t પ્લસ a ઇન્ટુ t. t ને t v0 પ્લસ v0 2v0 થયું, તેમાં t ને ગુણી દીધું અંદર એટલે v0 2v0t થયું. a ઇન્ટુ t એની સાથે પણ t ને ગુણવું પડશે એટલે a ઇન્ટુ t સ્ક્વેર આવું થશે. 2 ને ભાગી દઈએ બંને બાજુ, બંને પદ વડે 2 ને ભાગી દઈએ તો v0t 2 કેન્સલ એટલે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ શું થયું? r માઇનસ r0. તો એના પરથી અંતિમ સ્થાન બરાબર શું લખાય? પ્રારંભિક સ્થાન સદિશ. અંતિમ સ્થાન સદિશ બરાબર પ્રારંભિક સ્થાન સદિશ વત્તા v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તારવ્યા. હવે ધારો કે એને સદિશ રૂપે લખીએ, થોડું સમજજો કેવી રીતે આવે છે એ સમજાવું. ધારો કે આ પદોને સદિશ રૂપે લખીએ. ધારો કે શરૂઆતનો જે સ્થાન સદિશ છે આવો છે x0 i કેપ પ્લસ y0 j કેપ. બરાબર. ડાયરેક્ટ આ સૂત્રની અંદર જ લખીએ. અંતિમ સ્થાન ધારો કે આવું છે x i કેપ પ્લસ y j કેપ. શરૂઆતનો સ્થાન સદિશ આવો છે x0 i કેપ પ્લસ y0 j કેપ. શરૂઆતના યામ પરથી વેગ v0t, તો ધારો કે વેગનો x ઘટક છે v0x, તો v0x i કેપ પ્લસ v0y j કેપ આવું લખ્યું. કોની જગ્યા ઉપર? વેગની જગ્યા પર. ઇન્ટુ t સાથે t ગુણવાનું પ્લસ
હાફ પ્રવેગનો ઘટક પણ લખીએ ax i cap પ્લસ ay j cap ઇન્ટુ ટી સ્ક્વેર, બરાબર. હવે i cap x i cap પ્લસ y j cap પ્લસ બધા i cap વાળા પદોને ભેગા કરીએ તો શું છે i cap વાળા પદ, આ i cap માં આમાંથી કોમન કરીએ તો x0 રહી ગયું પ્લસ આ v0 આ t ને અંદર ગુણવું પડશે એટલે v0x ઇન્ટુ t એટલે v0x ઇન્ટુ t સાથે i cap છે એને બહાર કાઢીએ પ્લસ અહીં જુઓ 1/2 આની સાથે છે, બીજું ax છે અને આ t સ્ક્વેર અંદર ગુણાશે તો 1/2 અને t સ્ક્વેર આની સાથે ગુણ્યા અને એમાંથી i cap કોમન કાઢ્યો એટલે આવું પદ થયું પ્લસ હવે j cap વાળા પદ લખીએ તો આ y0 પ્લસ આ v0y ઇન્ટુ t પ્લસ ay ઇન્ટુ ટી સ્ક્વેર અને 1/2 ay ટી સ્ક્વેર ઇન્ટુ j cap. હવે જો આ ઇક્વલ ટુ શું બતાવે, બંને સદિશ સરખા છે. સદિશ સરખા ક્યારે થાય, જ્યારે i cap સાથે જે ઘટક છે x તે જ અહીંયા પણ હોય, એટલે આ ડાબી બાજુનો i cap સાથેનો ઘટક અને જમણી બાજુનો i cap સાથેનો ઘટક સરખો હોય એટલે આપણે એવું લખી શકીએ x બરાબર i cap સાથે x છે અને જમણી બાજુ i cap સાથે આખું પદ છે x0 પ્લસ v0 xt પ્લસ હાફ ax ઇન્ટુ ટી સ્ક્વેર. જ્યારે y પદ લખી j cap વાળા પદને સરખાવીએ તો j cap સાથે y છે ને આ બાજુ j cap સાથે આખું પદ છે y0 પ્લસ v0 yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. તો આ શું થયું, ધારો કે કોઈ પદાર્થનો સ્થાન સદિશ x i cap y j cap હોય એનો મતલબ શું થાય, ધારો કે આ સ્થાન સદિશ છે, આ r, આનો અહીં આમ છે x અને y, તો જ આને આપણે x i cap y j cap લખી શકીએ. તો x શું થશે, x દિશામાં કાપેલું અંતર, આ x આમ કહેવાય, y શું થશે, y દિશામાં કાપેલું અંતર. એટલે આમ જોવા જઈએ તો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિને બે લંબ દિશામાં થતી અલગ અલગ પ્રકારની ગતિ વડે, અચળ પ્રવેગી ગતિ વડે આપણે દર્શાવી શકીએ. એટલે હું શું કહેવા માંગુ છું, હું એવું કહેવા માંગુ છું કે આમાં સદિશ છે તો બંને ઘટક બદલાય છે સદિશોના x અને y, પણ તમે આનો ખાલી x ઘટક લખો તો બધાનો x ઘટક લખવાનો, આનો y લખો તો બધાનો જ y ઘટક લખવાનો. એટલે બે પ્રકારની ગતિને તમે જુદી જુદી રીતે દર્શાવી શકો. એટલે શું કહેવા માંગુ છું, કોઈ પદાર્થ અહીંથી અહીં ગયો એટલે શું થયું, તો પદાર્થે જો ફરીથી સમજાવું, xy સમતલમાં પદાર્થ ધારો કે અહીંથી અહીં જાય છે, આ સ્થાનાંતર પદાર્થે કર્યું, તો આમ જોવા જઈએ તો પદાર્થનો શરૂઆતનો x ઘટક આ હતો અને અંતિમ x ઘટક આ છે. એટલે x દિશામાં પદાર્થે આટલું અંતર કાપ્યું, શરૂઆતનો પદાર્થનો y ઘટક આ છે અને અંતિમ y ઘટક આ છે, એટલે y દિશામાં એને આટલું અંતર કાપ્યું. તો એ બંને આમ ગતિ કરે છે એટલે બંને અંતર કાપે છે, આમ પણ જાય છે ને આમ પણ જાય છે, બે એક સાથે જાય છે. તો x દિશામાં એને કાપેલું અંતર તમે અલગથી ગણી શકો, y દિશામાં કાપેલું અંતર અલગથી ગણી શકો. એટલે બે આમાં આ પદાર્થની એકચ્યુઅલી આ બાજુ પણ ગતિ થઈ, આ બાજુ પણ ગતિ થઈ, એટલે બે પરસ્પર લંબ દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ વડે એને દર્શાવી શકો. એટલે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિને તમે પરસ્પર લંબ દિશામાં થતી બે અચળ પ્રવેગી ગતિ વડે દર્શાવી શકો. એટલે તમે આના x અને y ઘટકમાં થતી ગતિને છૂટી દર્શાવી શકો, એટલે અલગ અલગ ગણતરી તમે કરી શકો, x દિશામાં શું બદલાવ થયો અને y દિશામાં શું બદલાવ થયો. સમજાયું? તો આ જે પણ સૂત્ર છે અચળ પ્રવેગી ગતિના બરાબર સદિશ સ્વરૂપે, એ બધા સૂત્રની અંદર તમે આ રીતે x ઘટક અને y ઘટક લખીને ગણતરી કરી શકો. ખ્યાલ આવે છે? જો તમે આનો x ઘટક લખો તો બધાનો x લખવાનો, આનો y ઘટક લખો તો બધાનો y ઘટક લખવાનો. સમજાયું? ચાલો હવે આમાંનો એકાદ દાખલો ગણીએ તો આપણને જલ્દી ક્લિયર થશે આ હું શું કહેવા માંગુ છું એ. તો આ સવાલ પરીક્ષા માટે અગત્યનો, જેમાં તમારે સૂત્ર જ તારવવાના, આ બધું છેલ્લે મેં તમને સમજાવ્યું તે તારવવાની જરૂર નથી, અહીંયા સુધી તારવણી તમારે કરવાની. બરાબર? ચોપડીમાં જેટલું હોય એટલું આપણા માટે તારવવું ઇનફ છે પરીક્ષામાં. બરાબર? એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી. કારણ કે બોર્ડ એક્ઝામની આપણે આદત પાડવાની, બોર્ડ એક્ઝામમાં ચેકિંગ જે ખરું એ ચોપડીમાં જે પ્રમાણે લખ્યું એ જ પ્રમાણે થશે, એટલે આપણી પણ લખવાની મેથડ આપણે ચોપડીમાં છે એવી જ રાખવાની, વધારાનું કંઈક લખવાના એક્સ્ટ્રા માર્ક આપણને મળવાના નથી. અને ચોપડીમાં હોય તેવું ન લખ્યું અને બીજું જ કંઈ લખ્યું તો એના પણ માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે. એટલે આદત આપણી પહેલેથી એવી હોવી જોઈએ કે સ્કૂલની જે એક્ઝામ્સ છે એની અંદર આપણે બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હોય એ પ્રમાણે ચોપડીનું લખાણ જ લખીશું, અને એના માટે હું તમને PDF મોકલું છું. બરાબર? એ તમારે વાંચવાની. તો દાખલો ગણી આગળનો, ઉદાહરણ નંબર 4.5. નંબર 4.5 શું કીધું છે? તો t બરાબર 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસેથી
5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી શરૂ કરે છે. એટલે t બરાબર 0 સમયે વેગ આપેલો છે એટલે આ શરૂઆતનો વેગ કહેવાય. એટલે v0 આપેલું છે, કેટલું આપેલું છે 5 એટલે એનો x ઘટક કયો કહેવાય i સાથે જે છે તે એટલે 5 કહેવાય. અને y ઘટક કયો કહેવાય તો j સાથે. j વાળું પદ જ નથી એટલે j સાથે કંઈ નથી એટલે y ઘટક શું કહેવાય 0. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. એટલે એનામાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો તો 3i પ્લસ 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે આ રીતે લખી શકો એનો x ઘટક i સાથે જે છે તે અને y ઘટક તેનો j સાથે જે છે એટલે 2 લખી શકો. પહેલું, જ્યારે કણનો x યામ 84 હોય એટલે x બરાબર 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે, ત્યારે y કેટલો હશે તે શોધવાનું છે. તો પહેલા તો આપણે એ શોધવું પડશે કે જ્યારે x યામ 84 એટલે x યામ 84 કયા સમયે થાય તે શોધવું પડશે. બરાબર. તો x યામ અને y યામ, હવે જો પદાર્થ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે તો ઉગમ બિંદુથી. ઉગમ બિંદુથી શરૂઆત કરે એટલે પ્રારંભિક સ્થાન સદિશ શું લખાય 0i અને 0j, કારણ કે એના યામ 0 0 હોય એટલે પ્રારંભિક સ્થાન સદિશનો x ઘટક 0 અને y ઘટક પણ શું થશે 0 થશે. બરાબર. તો આપણે t સમય સ્થાનનું સૂત્ર આ રીતે અત્યારે તારવ્યું r0 v0t ½ at². તો એમાં ફક્ત x યામ લખીએ તો આનો x યામ અંતિમ સ્થાન સદિશનો x યામ x, પ્રારંભિક સ્થાન સદિશનો x યામ x0 અથવા તો r0x, અથવા તો આને x0 લખી શકો તમે, શરૂઆતનો યામ x0 અને આ y0. તો અંતિમ સ્થાન સદિશનો x ઘટક x, પ્રારંભિક સ્થાન સદિશનો x ઘટક x0, આનો x ઘટક v0x, સમયગાળો તો અદિશ છે એટલે t જ રહેશે, પ્રવેગનો x ઘટક ax × t². ગણતરી કરીએ, કિંમતો મૂકીએ. x બરાબર કેટલા છે 84 બરાબર. x0 શરૂઆતનો સદિશનો x ઘટક શું છે 0, v0x વેગનો x ઘટક 5 × સમય t +½ પ્રવેગનો x ઘટક 3t². તો આ શું થશે 84, 2 વડે ગુણી દો બધા પદને, તો 4 દુ 8 અને 8 દુ 16, 168 બરાબર 5t. આને 2 વડે ગુણવું પડશે એટલે 5 દુ 10t વત્તા આમાં આને 2 વડે ગુણશો એટલે 2 કેન્સલ થઈ જશે એટલે 3t². બધા પદને જમણી બાજુ લઈ જઈએ તો 3t² + 10t અને આને જમણી બાજુ લો તો -168 બરાબર 0. આ કયા પ્રકારનું સમીકરણ થયું તો ax² + bx + c એટલે a બરાબર 3, b બરાબર 10 અને c બરાબર -168. એટલે એનો ઉકેલ શું આવશે -b ± √b² - 4ac / 2a. તો કિંમત મૂકીએ -b એટલે -10, 168 × 3 કરીને એનો અવયવ 10 એના અવયવથી 10 લાવવું એવું અઘરું છે એટલે આ રીત કરીએ, ± √b² એટલે 10 નો વર્ગ 100 -4 a બરાબર 3 અને c બરાબર -168 ભાગ્યા 2 × a બરાબર કેટલા 3. તો કિંમતો મૂકીએ તો 168 × 4 × 12, 168 × 12 કરીએ અને માઇનસ માઇનસ પ્લસ થશે 2016 માઇનસ પ્લસ 100 168 × 4 × 3 પ્લસ 100 કરીએ તો આ જવાબ આવશે 2116. -10 ± √2116 / 6 એનું વર્ગમૂળ કરીએ તો 46 આવે. તો -10 ± 46 ભાગ્યા 6 એટલે t નો જવાબ આ બે શક્ય છે. એક કયો t બરાબર -10 + 46 ભાગ્યા 6 અથવા તો t બરાબર -10 - 46 ભાગ્યા 6. t ઋણમાં શક્ય નથી, આ જવાબ ઋણ આવશે. -56 ભાગ્યા 6 એટલે માઇનસ આવશે. તો t સમય ઋણમાં શક્ય નથી એટલે આ જવાબ શક્ય નથી. તો કયો જવાબ આવશે 46 - 10 એટલે 36 ભાગ્યા 6 એટલે 6 સેકન્ડ જવાબ આવશે. એટલે 6 સેકન્ડે એનો x યામ 84 થશે. તો એ જ સમયે y યામ શું તે શોધવાનું. બરાબર. તો t બરાબર 6 સેકન્ડ આવી ગયું. ચાલો આગળ ગણતરી કરવા માટે હું આ ભૂસી નાખું છું, તમે આ લખી નાખજો. બરાબર. ચાલો y યામની ગણતરી કરીએ તો આ બધા યામ y સ્વરૂપે મૂકીએ. આ જ ગણતરી આગળ લઈ જઈએ. બરાબર. અહીંથી તો આનો y ઘટક y યામ, આનો x ઘટક શરૂઆતનો y યામ, આનો y ઘટક t + ½ ay t², આવું થશે.
y બરાબર શરૂઆતનો y આમ 0 પ્લસ v0y વેગનો y ઘટક 0 તો 0 * t 0 થઈ જશે પ્લસ 1/2 પ્રવેગનો y ઘટક 2 અને t2 t બરાબર કેટલા મૂકવાના 6 6 નો વર્ગ તો આ t * 0 0 થઈ ગયું 2 2 કેન્સલ 6 નો વર્ગ 36 એટલે y બરાબર 36 મીટર એટલે y આમ આપણને મળી ગયો કેટલો 36 મીટર ઈઝી છે ગણતરી બરાબર ચાલો આગળ શું પૂછ્યું છે તે જોઈએ બીજો સવાલ પણ પૂછ્યો છે એટલા માટે તે સમયે કણની ઝડપ કેટલી હશે એટલે આ જ સમયે કણની ઝડપ કેટલી હશે તો t સમયે કણનો વેગ શોધવાનો છે તો t સમયે વેગ બરાબર v0 + at આ રીતે શોધી શકાય કિંમતો મૂકીએ t ઝડપ પૂછેલી છે એટલે સદિશ સ્વરૂપે શોધીને તેનું મૂલ્ય અને દિશા શોધી શકો બરાબર અથવા તો સદિશ સ્વરૂપે પણ જવાબ લખી શકો પણ ચોપડીમાં જે પ્રમાણે કર્યું હોય એ પ્રમાણે કરશું મૂલ્ય અને દિશા શોધીશું બરાબર છે ચાલો અથવા તો અહીં જો આ સદિશ સ્વરૂપે વેગ મળે છે આપણને પૂછી છે ઝડપ કેટલી ઝડપ એટલે શું વેગનું મૂલ્ય એટલે અહીં વેગનું મૂલ્ય શોધવા કીધું છે એટલે સદિશ સ્વરૂપે લખવાની જરૂર નથી એટલે છેલ્લો જવાબ સદિશ સ્વરૂપે હશે નહીં ઝડપ કીધી એટલે મેં દિશા ન આવે એટલે વેગ આપણે શોધી શકાય વેગ તો વેગનું શું શોધવાનું મૂલ્ય વેગનું મૂલ્યને જ શું કહેવાય ઝડપ ચાલો શરૂઆતનો વેગ શું હતો 5y કેપ વત્તા પ્રવેગ a કેવો છે 3i કેપ વત્તા 2j કેપ અને સમયગાળો કેટલો આ સમય એટલે 6 સેકન્ડ એટલે 6 સમયગાળો 6 મૂક્યો બરાબર ચાલો હવે 6 ને પહેલા કાઉન્ટ્સની અંદર ગુણી દઈએ 6 ને કાઉન્ટ્સની અંદર ગુણશું તો v બરાબર શું આવશે 5i કેપ વત્તા 6 તરી 18 18i કેપ વત્તા 6 દુ 12 12j કેપ 18 ને 5 કેટલા થશે 23i કેપ વત્તા 12j કેપ તો આ વેગ સદિશ આવ્યો હવે ઝડપ એટલે શું વેગનું મૂલ્ય એટલે એનું મૂલ્ય શોધીએ તો વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો થશે તો આપણે વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો કરીએ 23 નો વર્ગ એટલે 23 ગુણ્યા ઇક્વલ ટુ દબાવો એટલે થઈ જાય 529 ને 12 નો વર્ગ 144 આ તો યાદ જ હોવું જોઈએ એટલે 529 માં 144 ઉમેરી દઈએ તો એ જવાબ આવશે 673 એનું વર્ગમૂળ કાઢીએ તો એનું વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે 25.94 તો આટલી એની ઝડપ થશે એ સમયે મીટર પ્રતિ સેકન્ડ એકમો ખાસ જોવાના અંતરના એકમ મીટરમાં હતા વેગના એકમ મીટર પ્રતિ સેકન્ડ એટલે આ જવાબ પણ મીટર પ્રતિ સેકન્ડ એટલે 25.94 મીટર પ્રતિ સેકન્ડ આપણો શું આવશે જવાબ ઝડપ પૂછી હતી એટલે યાદ રાખવાનું ધ્યાનમાં રાખવાનું વેગનું મૂલ્ય શોધવા કીધું છે નહીં તો વેગ શોધો એવું કીધું હોત તો વેગ સદિશ સ્વરૂપે શોધીને તેનું મૂલ્ય અને દિશા શોધવી પડતે બરાબર એટલે આ સવાલ ખાસ વાંચવાનો એની અંદર જ તમને તમારા પ્રશ્નોનો ઉકેલ મળે ચાલો હવે નેક્સ્ટ ખૂબ જ અગત્યના ટોપિક તરફ આગળ વધીએ આ ટોપિક તમારા માટે એકદમ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવું સમજો આના વગર એક્ઝામનું પેપર બનતું નથી એટલો અગત્યનો છે આગળ પણ મેં તમને એવા ટોપિક માટે કીધું હતું તો એવો જ આ ટોપિક આવ્યો છે એટલે એને ધ્યાનપૂર્વક સમજીએ આપણે તો એ જે ટોપિક છે એનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ કેવી ગતિ પ્રક્ષિપ્ત ગતિ ખૂબ અગત્યનો ટોપિક અને ઈઝી પણ છે તમે સમજી લો તો પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવી ગતિ એ પહેલા સમજાવું તો જો કોઈ પદાર્થને તમે આમ ફેંકી દો કોઈ પથ્થરને આમ ફેંક્યો તો પથ્થર કેવી ગતિ કરશે અહીંથી ધારો કે ફૂટબોલને તમે કિક મારી તો ફૂટબોલ આમ જશે અને આમ આવશે એટલે કોઈ પદાર્થને ફેંકી દેવામાં આવે તો ત્યારે જે તે ઉડ્ડયન કરે એટલે આ ગતિ કરે તે સમયે તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય એટલે જ્યારે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે તે ઉડ્ડયન કરતો હોય તે સમયે તેને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે અને આવા પદાર્થની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે હવે આવી ગતિમાં શું હશે તો આવી ગતિમાં બે ગતિ સમાયેલી હશે બે પ્રકારની ગતિ સમાયેલી હશે તમે જુઓ બોલ આમ ગયો એટલે કેવો ગયો આમ અંતર પણ કાપ્યું અને આમ ઉપર પણ ગયો એટલે આમ બે પ્રકારની પરસ્પર લંબ દિશામાં ગતિ કરી
તો આમાં બે પ્રકારની ગતિ હશે, એક સમક્ષિતિજ ગતિ અને એક ઉધ્વ દિશામાં ગતિ, ઉધ્વ ગતિ. એક સમક્ષિતિજ અને બીજી ઉધ્વ. તો સમક્ષિતિજ જે ગતિ હશે, બે પ્રકારની ગતિ હશે. સમક્ષિતિજ ગતિ, તો સમક્ષિતિજ ગતિની અંદર સમક્ષિતિજ ગતિ અને ઉધ્વ ગતિ, એટલે બે પ્રકારની ગતિ એક સાથે કરે છે આ પદાર્થ. બરાબર. એટલે પ્રક્ષિપ્ત ગતિની અંદર, પ્રક્ષિપ્ત ગતિ એવી ગતિ પણ કહી શકો કે જેની અંદર હવે જે સમક્ષિતિજ ગતિ કરે છે, એટલે આ સીધી દિશામાં જે ગતિ કરે છે એક્સ અક્ષની દિશામાં, આમ સમક્ષિતિજ એટલે જમીનને સમાંતર દિશામાં જે ગતિ કરે છે સમક્ષિતિજ દિશામાં, તો એ સમયે તેનો જે વેગ હોય તે અચળ હોય છે. અને ઉધ્વ દિશામાં ગતિ કરે, આ જે ઉપર તરફ ગતિ કરે છે, આમ ઉપર જાય છે, તો ઉપર તરફની ઉધ્વ દિશામાં ગતિ દરમિયાન તેનો પ્રવેગ અચળ હોય છે. એટલે તમે પ્રક્ષિપ્ત ગતિને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકો, પદાર્થની એવી ગતિ કે જેમાં સમક્ષિતિજ વેગ અચળ હોય અને ઉધ્વ પ્રવેગ અચળ હોય, તે પ્રકારની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આ રીતે વ્યાખ્યાયિત કરી શકો. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની ગતિમાં બે પ્રકારની ગતિ સમાયેલી છે. ફરીથી સમજાવું. એક, બોલ આમ ગયો એટલે બોલ આમ આગળ પણ ગયો અને બોલ આમ ઉપર પણ ગયો, એટલે આ પ્રકારની ગતિ કરી. એટલે કોઈ પથ્થરને ફેંકો અથવા ફૂટબોલને કિક મારો, આ કોઈ ટેનિસ બોલને તમે ક્રિકેટના બોલને આમ ફેંકો, તો એ બધી પ્રકારની ગતિ કઈ પ્રકારની ગતિમાં આવશે? પ્રક્ષિપ્ત ગતિની અંદર આવશે. બરાબર. તો તમે શરૂઆતમાં સમક્ષિતિજ સાથે જે ખૂણે એને ફેંક્યો હોય તે ખૂણાને કહેવાય પ્રક્ષિપ્ત કોણ. θ0 ને શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ. હવે જો સમજો તમે થોડું આ પરીક્ષાની અંદર, એટલે કોઈ પણ પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન કેવા આવશે? તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, તેના માટે આ સમીકરણ તારવો. તો કોઈ પણ સમીકરણ તારવવા માટે પહેલા બેઝિક વસ્તુ અમુક લખવાની રહેશે, જેના ઉપરથી જ બધા સમીકરણો તરવાશે. એટલે પહેલા બેઝિક વસ્તુ શું લખું છું, કેવી રીતે લખું છું, તે ખાસ ધ્યાનથી તમે જુઓ. બરાબર. ચાલો, હવે જ્યાંથી પદાર્થે શરૂઆત કરી તેને ઉગમ બિંદુ તરીકે લઈએ, તો તેનો શરૂઆતના યામ, એટલે તેનો શરૂઆતનો પ્રારંભિક સ્થાન સદિશ શું થશે? એક્સ આઈ કેપ 0 આઈ કેપ પ્લસ 0 જે કેપ, કારણ કે ઉગમ બિંદુનો યામ શું હોય? 0 0. એટલે શરૂઆતનો સ્થાન સદિશ 0, શરૂઆતનો સ્થાન સદિશનો એક્સ ઘટક, એટલે એને x0 વડે દર્શાવે તો 0 અને y ઘટક 0. શરૂઆતના સ્થાન સદિશનો x અને y ઘટક 0 0 હશે. બરાબર. હવે એને આપણે અમુક વેગથી ફેંક્યો હશે, એટલે જે વેગથી તમે એને પ્રક્ષિપ્ત કર્યો હોય. હવે જુઓ, તમને મેં સમજાવ્યું હતું કે સમતલમાં ગતિ દરમિયાન પદાર્થનો વેગ એ તેના ગતિ પથને સ્પર્શકની દિશામાં, એટલે અહીં આગળ વેગ કઈ દિશામાં હશે? તો એને સ્પર્શકની દિશામાં. અહીં આગળ વેગ કઈ દિશામાં હશે? તો એને સ્પર્શકની દિશામાં. અહીં આગળ વેગ કઈ દિશામાં હશે? તો એને સ્પર્શકની દિશામાં. આ રીતે કોઈ પણ જગ્યાએ વેગ કઈ દિશામાં હશે? ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. કારણ કે સમતલમાં ગતિમાં આપણે સાબિત કર્યું હતું કે વેગ હંમેશા ગતિ માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં જ હોય છે. બરાબર. તો આટલા શરૂઆતના વેગથી આપણે એને પ્રક્ષિપ્ત કર્યો છે. બરાબર. તો શરૂઆતના વેગના બે ઘટકો આપણે તારવીએ. તો શરૂઆતનો વેગ આ દિશામાં છે v0. બરાબર. તો એના બે ઘટકો તારવીએ, એક x ઘટક અને એક y ઘટક. તો એના બે ઘટકો આ રીતે મળશે, એક x ઘટક અને એક y ઘટક. આ ખૂણો અહીં આગળ θ0 છે. તો હંમેશા યાદ રાખજો, θ0 સાથે x દિશામાં જે ઘટક મળ્યો તે x ઘટક v0x અને y દિશામાં જે ઘટક મળ્યો તે v0y. તો એ જે વેગ છે તેનો x ઘટક કેવી રીતે લખશો? તો યાદ રાખજો, થીટા સાથે ટચ થયેલો જે ઘટક હશે એ હંમેશા cos θ હશે. અત્યારે મેં તમને x ઘટક v cos, કોઈ પણ સદિશનો x ઘટક a cos θ અને a sin θ લખતા શીખવ્યું હતું. હવે એને ડીપમાં પણ શીખવીશ, પણ અત્યારે એ જ કેસ છે કે ધન x અક્ષ સાથે બનતો ખૂણો θ0 છે, તો તેનો x ઘટક શું થશે? v0 cos θ0 અને y ઘટક શું થશે? v0 sin θ0. સદિશના ઘટકો લખતા મેં તમને શીખવાડ્યું હતું. જો ધન x અક્ષ સાથે બનતો ખૂણો θ0 હોય અને તેનું મૂલ્ય v0 હોય, તો તેનો x ઘટક કેટલો થાય? v0 cos θ0 અને y ઘટક શું થાય? v0 sin θ0. એટલે આ એના શરૂઆતના વેગના ઘટકો છે. બરાબર. શરૂઆતનો સ્થાન સદિશ લખ્યો, શરૂઆતના વેગના ઘટકો લખ્યા. હવે t સમયે, ધારો કે કોઈક સમયે પદાર્થ અહીંયા છે, પદાર્થ ક્યાં છે? અહીંયા છે. ધારો કે t સમયે પદાર્થ અહીંયા છે, તો આ સમયે એનો જે વેગ છે v, તેના ઘટકો લખીએ.
તો ટી સમયે વેગને લખીએ તો આ રીતે લખી શકાય v બરાબર. હવે આ ઘટક સ્વરૂપે આપણે લખ્યું છે શરૂઆતનો વેગ, તો તેને આપણે સદી સ્વરૂપે લખી દઈએ તો શું લખાય? v0x i કેપ અને v0y j કેપ. આ રીતે લખી શકો, બરાબર. x અને y ઘટકો છૂટા લખ્યા જ છે. હવે t સમયે પદાર્થનો વેગ લખીએ તો t સમયે પદાર્થનો વેગ શું લખાય? v બરાબર v0. ચાલો, t સમયે પદાર્થનો વેગ લખવા પહેલા અલગ અલગ ઘટકો લખવા પડશે. પહેલો ઘટક લખીએ x ઘટક. હવે તમને મેં એવું સમજાવ્યું કે આ ગતિ દરમિયાન x ઘટક એટલે સમક્ષિતિજ ગતિ દરમિયાન વેગ અચળ હોય. અચળ હોય એટલે સમક્ષિતિજ દિશામાંનો વેગ બદલાય જ નહીં. એટલે ક્યારેય પણ તમે વેગનો આ દિશામાંનો ઘટક સમક્ષિતિજ દિશામાંનો ઘટક માપશો તો તે હંમેશા અચળ જ હશે. તો શરૂઆતના વેગનો સમક્ષિતિજ ઘટક કેટલો આવ્યો? v0 cos θ 0. એટલે ક્યારેય પણ આ x દિશામાંનો કોઈ પણ વેગનો ઘટક તમે શોધશો તો તે આટલો જ મળશે. એટલે t સમયે વેગનો x ઘટક એ v0 cos θ 0 જ હશે. કેમ? તો ફરી સમજાવું. આ ગતિ દરમિયાન સમક્ષિતિજ ગતિમાં એટલે આ તરફનો વેગની વાત કરીએ તો સમક્ષિતિજ વેગ હંમેશા અચળ હોય અને ઉધ્વ પ્રવેગ અચળ હોય. તો સમક્ષિતિજ વેગ અચળ હોય એટલે શું? તો કે આ દિશામાંનો વેગ હંમેશા કેવો હશે? અચળ. અચળ એટલે શરૂઆતના વેગનો આ દિશામાંનો જે ઘટક છે હંમેશા તે જ રહેશે. એટલે ગમે ત્યારે વેગનો x ઘટક એ આટલો જ રહેશે. ચાલો, હવે વેગના y ઘટકની વાત કરીએ. y ઘટક એટલે ઉધ્વ ઘટક. તો ઉધ્વ દિશામાં જ્યારે ગતિ કરે ત્યારે ગતિ કેવી હોય? પ્રવેગ અચળ હોય. એટલે અચળ પ્રવેગી ગતિ હોય. તો અચળ પ્રવેગી ગતિ માટે આપણે અચળ પ્રવેગી ગતિ હોય તો કયા સમીકરણ વાપરવાનું હોય? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એટલે t સમયે વેગનો y ઘટક શું લખી શકો તમે? આ સૂત્ર ઉપરથી લખી શકો v બરાબર v0 પ્લસ at. તો y ઘટક એનો લખો ફક્ત y ઘટક લખવો હોય તો vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. હવે ઉધ્વ દિશામાં એની જે ગતિ છે તેમાં પ્રવેગ અચળ હોય અને ઉધ્વ દિશામાં એટલે આ જ્યારે પદાર્થ મુક્ત પતન કરે એટલે એને છોડી દીધો છે આપણે, તો એમાં કોઈ પણ પદાર્થને છોડી દો એટલે પદાર્થ મુક્ત ગતિ કરે તો મુક્ત ગતિ દરમિયાન એના પર લાગતું બળ હંમેશા કયું હોય? ગુરુત્વાકર્ષણ બળ. એટલે એનો પ્રવેગ હંમેશા કયો હોય? ગુરુત્વ પ્રવેગ. એટલે હંમેશા એનામાં ઉદ્ભવતો આ જે અચળ પ્રવેગ છે એ કયો પ્રવેગ હશે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય? નીચેની દિશામાં. તો જુઓ, હવે પ્રવેગના ઘટકો લખીએ. પ્રવેગના તો પ્રવેગ કઈ દિશામાં ઉદ્ભવ્યો? ઉધ્વ દિશામાં. અને કઈ દિશામાં? નીચેની દિશામાં. એટલે એને આપણે પ્રવેગનો y ઘટક લખીએ તો એ ગુરુત્વ પ્રવેગ હશે g, નીચેની દિશા. હવે સમક્ષિતિજ ગતિ દરમિયાન તો શું થાય છે? એનો વેગ અચળ હોય છે. વેગ અચળ એટલે વેગ બદલાતો નથી. વેગ બદલાતો ન હોય તો પ્રવેગ શું હોય? 0. એટલે પ્રવેગનો x ઘટક તો હંમેશા શું હશે? 0. એટલે એના પ્રવેગને સદિશ સ્વરૂપે લખીએ તો x ઘટક g અને કઈ દિશામાં? નીચેની દિશામાં. એટલે માઇનસ j કેપ અને y ઘટક તો 0 છે એટલે લખવાની જરૂર નથી. એટલે માઇનસ g j કેપ. આ પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રવેગ આ રીતે તમે લખી શકો સદિશ સ્વરૂપે. ફરીથી સમજાવું પ્રવેગ કેવી રીતે લખ્યા. તો આ પદાર્થ બે પ્રકારની ગતિ કરે છે. આમ પણ જાય છે અને આમ પણ ગતિ કરે છે. આ દિશામાં એનો વેગ અચળ હોય એટલે વેગ બદલાતો નથી. વેગ બદલાતો ન હોય તો પ્રવેગ 0. એટલે આ દિશામાં પ્રવેગનો x દિશામાં પ્રવેગનો ઘટક શું મળશે? 0. y દિશામાં ગતિ દરમિયાન એનો પ્રવેગ અચળ હોય ને એ પ્રવેગ કયો હોય? ગુરુત્વ પ્રવેગ. એટલે y ઘટક એનો કયો હશે? ગુરુત્વ પ્રવેગ g. અને કઈ દિશામાં હશે? તો હંમેશા ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં હોય એટલે y ની ઋણ દિશામાં એટલે માઇનસ j કેપ દિશામાં. બરાબર. એટલે એને કેવી રીતે લખાય? y ઘટક g અને માઇનસ j કેપ એટલે માઇનસ g j કેપ. x ઘટક તો 0 છે એટલે 0 i કેપ લખ્યું નથી, ડાયરેક્ટ y ઘટક લખ્યો છે. એને પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રવેગ એ આટલો હોય તો પ્રવેગનો y ઘટક કેટલો હોય? g હોય. એ કઈ દિશામાં હોય? હંમેશા નીચેની દિશામાં. એટલે તમે એનો y ઘટક માઇનસ g લખી શકો નીચેની દિશામાં એટલે માઇનસ g. બરાબર. ચાલો, તો t સમયે વેગ કેવી રીતે લખીએ? હવે જો આપણે t સમયે વેગ લખી રહ્યા છે તો પહેલા વેગનો x ઘટક લખ્યો. તો x દિશામાં તો વેગ અચળ હોય એટલે બદલાતો નથી. એટલે જે શરૂઆતનો વેગનો x ઘટક છે હંમેશા તે જ રહેશે. એટલે આટલો જ રહેશે. y ઘટક લખવા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ. કેમ? તો કે y દિશામાં ગતિ દરમિયાન પ્રવેગ g હોય એટલે કેવો હોય? અચળ હોય. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ. તો વેગનો y ઘટક લીધો હોય તો આ બધાનો પણ સમીકરણમાં y ઘટક લેવાનો. ચલો, v0y શરૂઆતના વેગનો y ઘટક કેટલો છે? તો v0 sin θ 0. v0 sin θ 0. પ્રવેગનો y ઘટક શું છે?
માઇનસ જી ઇન્ટુ ટી, એટલે ટી સમયે વેગના વાય ઘટકનું સૂત્ર આવશે v0 sin θ 0 માઇનસ જી ઇન્ટુ ટી. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું, એક્સ ઘટકનું, આ વાય ઘટકનું. આ એક્સ ઘટક સમય, આમાં ટી છે જ નહીં એટલે સમય સાથે બદલાતો નથી, એટલે એ હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. અને વાય ઘટક સમય સાથે બદલાશે તો કેવી રીતે બદલાશે? અહીંયા લખ્યું છે, આ સૂત્ર પ્રમાણે બદલાશે. ફરીથી એકવાર સમજાવું, આ પદાર્થ, આ ગતિ માટે સૂત્રની તારવણી કેવી રીતે કરવી ફરીથી એકવાર સમજાવું, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો પ્રક્ષિપ્ત પદાર્થ એટલે જે પદાર્થને તમે ફેંકી દીધો તો ઉડ્ડયન સમયે તે જે ગતિ કરે તેને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિજ વેગ અચળ હોય અને ઉધ્વ પ્રવેગ અચળ હોય. એટલે ઉપર નીચે ગતિ દરમિયાન એનો પ્રવેગ અચળ લેવાનો, તે કયો લેવાનો? ગુરુત્વ પ્રવેગ. અને સમક્ષિતિજ એટલે આડી ગતિ દરમિયાન, એટલે એક્સ દિશામાંની ગતિ દરમિયાન એનો વેગ અચળ લેવાનો. તો ચાલો શરૂઆતમાં એનું સ્થાન ઉગમ બિંદુથી શરૂઆત કરી, એટલે એના એક્સયામ 0 અને વાયયામ પણ 0. શરૂઆતમાં એનો વેગ, હંમેશા વેગ એ સમતલમાં ગતિ દરમિયાન ગતિ પરથી દોરેલા સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં હશે. તો તેના બે ઘટકો લખીએ. આ વેગે એક્સ ધન એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? θ0. અને θ0 ને શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ. જે ખૂણે તમે એને ફેંક્યો છે તે ખૂણો, બરાબર. શરૂઆતનો વેગ આટલા ખૂણે છે, તો ધન એક્સ અક્ષ સાથે બનતો ખૂણો θ હોય તો એનો એક્સ ઘટક શું થાય? એનું મૂલ્ય cos θ0 એટલે v0 cos θ0, અને y ઘટક શું થાય? v0 sin θ0. એટલે એને સદિશ સ્વરૂપે તમે આ રીતે લખી શકો, v0x એટલે v0 cos θ0 i કેપ અને v0 sin θ0 j કેપ, બરાબર. હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગના ઘટકો લખીએ. તો x ઘટક, હવે x દિશામાં તો વેગ અચળ હોય, વેગ અચળ એટલે પ્રવેગ હોય જ નહીં, એટલે પ્રવેગ શું હોય? 0. y દિશામાં એટલે ઉધ્વ દિશામાં પ્રવેગ કયો હોય? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ નીચેની દિશામાં એટલે હંમેશા માઇનસ જી હોય, અથવા તો માઇનસ જી જે કેપ એવું તે પણ લખી શકો સદિશ રૂપે. તો એનો પ્રવેગ આ રીતે સદિશ સ્વરૂપે તમે લખી શકો માઇનસ જી જે કેપ, એ હંમેશા નીચેની દિશામાં એટલે માઇનસ જી લખ્યું છે, બરાબર. ચાલો હવે ટી સમય વેગ શોધીએ. તો વેગના બે ઘટકો શોધવાના, એક એક્સ ઘટક અને એક વાય ઘટક. ટી સમય વેગ આ છે, પણ એના બે ઘટકો થશે, આ એક્સ ઘટક કહેવાય અને આ વાય ઘટક કહેવાય, બરાબર. તો એક્સ ઘટક એટલે એક્સ દિશામાંનો ઘટક કેટલો હશે? તો એક્સ દિશામાં તો વેગ અચળ એટલે બદલાતો નથી, એટલે શરૂઆતમાં આટલો હોય તો ગમે તે સમયે આટલો જ હશે. એટલે ટી સમયે કોઈ પણ સમયે વેગનો એક્સ ઘટક એ આટલો જ રહેશે. વાય ઘટક, વાય દિશામાં ગતિ દરમિયાન પ્રવેગ અચળ હોય એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરવાનું. ટી સમયે વેગનું સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. અહીંયા વાય ઘટક લખવાનો છે, આનો વાય ઘટક લખો તો આનો પણ વાય ઘટક અને પ્રવેગનો પણ વાય ઘટક. વેગનો વાય ઘટક v0, શરૂઆતના વેગનો વાય ઘટક v0 sin θ0, પ્રવેગ માઇનસ જી અને સમય ટી. તો આ ટી સમયે વેગનું સૂત્ર આવ્યું, બરાબર. તે જ રીતે ટી સમયે પદાર્થનું સ્થાન લખીએ. તો પદાર્થનું સ્થાન ધારો કે આવું છે, ટી સમય સ્થાન એક્સ આઈ કેપ અને વાય જે કેપ. એટલે આના યામ ધારો કે એક્સ વાય છે, એ શું બતાવે? કે આ યામ એક્સ છે ને આ યામ વાય છે. એ શું બતાવે? કે એક્સ દિશામાં કાપેલું અંતર એ એક્સ છે ને વાય દિશામાં કાપેલું અંતર એ વાય છે. તો પદાર્થના સ્થાન સદિશ લખવાના છે, એટલે પદાર્થનો એક્સ યામ એક્સ છે અને વાય યામ વાય છે. આ બે યામ કેટલા હોય ટી સમય તે આપણે શોધીએ. ચાલો તો એને બે અલગ અલગ પ્રકારની ગતિ પ્રમાણે જ શોધીએ. હવે આટલી વસ્તુ હું ભૂસી નાખું છું કારણ કે મારી પાસે જગ્યા નથી એટલા માટે. ચાલો હવે x યામ એટલે x દિશામાં કાપેલું અંતર, એને આવી રીતે લખી શકાય x બરાબર x0 પ્લસ v0, સોરી x દિશામાં તો ગતિ કેવી હોય? સમક્ષિતિજ દિશા. x દિશા એટલે સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય. તો જો વેગ અચળ હોય એટલે જ્યારે તમે x યામની ગણતરી કરતા હોય, વેગ અચળ હોય તો અચળ વેગ માટે કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય આવી રીતે લખી શકો. અને કયો વેગ લેવાનો? તો x દિશાનો વેગ ગુણ્યા સમય. વેગ અચળ હોય ત્યારે વેગ બરાબર અંતર ભાગ્ય સમય, આ સૂત્ર વાપરીએ આપણે. તમે એક વસ્તુ ધ્યાન રાખજો, વેગ જ્યારે અચળ હોય ત્યારે આપણે સૂત્ર કયું વાપરીએ? વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય. અને જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું આ થિયરી માટે. આના ઉપરથી જ આખી તારવણી થાય છે, એટલે આ વસ્તુને ભૂલવાની નહીં, બરાબર. ચાલો આ નોંધ કરીને લખી રાખજો. તો x દિશામાં ગતિ કરો, આ સમક્ષિતિજ દિશામાં ગણતરી માટે, અને આ ઉધ્વ દિશામાં ગણતરી માટે. તો ચાલો x દિશામાં કાપેલું અંતર એટલે સમક્ષિતિજ દિશાની ગણતરી, એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો x
x દિશામાંનો વેગ લખવાનો બરાબર કાપેલું અંતર કેટલું x અને ભાગ્યા સમય કેટલો t. તો x બરાબર શું થશે? x ઘટક કયો છે? v0 cos θ 0. કોઈ પણ સમયે x ઘટક આટલો જ હોય અને સમય t આ t ને અહીં ગુણી દઈએ તો કોઈ પણ સમયે પદાર્થનો x આમ આટલો થશે. તો આના ઉપરથી t બરાબર x ભાગ્યા v0 cos θ 0 લખી શકો. આ સમીકરણ 1. જે સમીકરણ બોક્સ કરું છું એ તમારે યાદ રાખવાનું તો ગણતરી ફટાફટ થશે બરાબર. નહીં તો ભૂલી જાઓ તો આ રીતે બધા ઘટકો શોધવા પડશે અને આ રીતે તમારે ગણતરીઓ કરવી પડશે જે રીતે હું અત્યારે કરી રહ્યો છું. તો t સમયે પદાર્થનો સ્થાન સદિશ xi કેપ yj કેપ છે એટલે તેનો x આમ x છે એટલે x આમ શું છે તો x દિશામાં કાપેલું અંતર સમછેદી દિશામાં અને y આમ શું છે તો ઉધ્વ દિશામાં કાપેલું અંતર એટલે એને y તરીકે લખીએ છીએ. હવે ઉધ્વ દિશામાં t સમયે આમ શું હશે એટલે ઉધ્વ દિશામાં કાપેલું અંતર શોધવાનું છે. તો ઉધ્વ દિશાની ગણતરી કરો તો કયા સમીકરણ વાપરવાના? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આ રીતે લખી શકો તમે r0 + v0 t + ½ at સ્ક્વેર આ રીતે લખી શકો. તો એનો ખાલી y આમ શોધવાનો છે એટલે શરૂઆતનો y આમ v0 yt + ½ ay * t સ્ક્વેર. ચાલો શરૂઆતનો y આમ શું છે 0, વેગનો y ઘટક v0 sin θ 0 અને સમય t ને ½ પ્રવેગનો y ઘટક -g * t સ્ક્વેર. એટલે y આમ શું આવ્યો? કોઈ પણ સમયે પદાર્થનો y આમ એટલે y દિશામાં કાપેલું અંતર. જો જેમ જેમ પદાર્થ આમ જશે તેમ તેમ આ x y આમ બદલાશે. તો કેવી રીતે બદલાય તે આપણે તારવીએ છીએ. t સમય x આમ અને t સમય y આમ એટલે એકચ્યુઅલી આપણે પદાર્થનો t સમય સ્થાન સદિશ શોધીએ છીએ કારણ કે તે કેટલું આવે x i કેપ અને y j કેપ. તો v0 sin θ 0 * t -½ gt સ્ક્વેર આ એનું સમીકરણ આવ્યું y નું. આ જે બી બોક્સ કરું એ તમારે યાદ રાખવાનું. તો આ બેઝિક થયું. શરૂઆતમાં તમારે આટલું લખી દેવાનું. આના ઉપરથી જ બધા સૂત્રોની તારવણી થશે એટલા માટે બરાબર. તો આ શરૂઆતમાં જે સમીકરણો મેં લખ્યા એ તમારા માટે ખૂબ જ અગત્યના. એના ઉપરથી જ બધા વસ્તુઓની તારવણી થશે. તો આ પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. આટલું વસ્તુ તમારે તારવવાની રહેશે. હવે જે રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે આપણે તારવણી કરશું. હવે અલગ અલગ વસ્તુ તારવીએ. શું તારવીએ? તો આ જે ગતિમાર્ગ એનો દેખાય છે એ કેવો છે તે તારવીએ. તેના માટે આ ગતિમાર્ગનું સમીકરણ તારવીએ. ગતિમાર્ગનું સમીકરણ એટલે x યામ સાથે y યામ કેવી રીતે બદલાય તે તારવીએ. જેમ કે આપણે આવું લખ્યું હોય ax + by + c = 0 તો આલેખ આપણને સીધી રેખા મળે એટલે આને સુરેખ સમીકરણ કહેવાય. તો આ ગતિપથ માટે સમીકરણ કેવું આવશે તે તારવીએ. તો તેને કહેવાય પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ. તો ગતિપથનું સમીકરણ તારવીએ તેના માટે આપણે આ જે બેઝિક સમીકરણો તારવ્યા છે એ અહીં લખી રાખીએ. તો t સમયે કોઈ પણ સમયે વેગનો x ઘટક શું હશે? v0 cos θ 0. પછી y ઘટક શું હશે તે તારવીએ આપણે. તો v0 sin θ 0 -g * t. પછી x યામ કોઈ પણ સમયે કેટલો હશે? તો v0 cos θ 0 * t અને y યામ કોઈ પણ સમયે પદાર્થનો કેટલો હશે? તો v0 sin θ 0 t -½ gt સ્ક્વેર. આ સમીકરણો અત્યારે મેં લખી રાખ્યા છે કારણ કે એની જરૂર પડશે મને તારવણી કરવા માટે. ચાલો તો આગળ તારવણી કરીએ. તો પહેલું સમીકરણ તારવીએ. આ બેઝિક થયું. આટલી વસ્તુ તમારે તારવવાની. ફરી પાછો સમજાવું. જ્યારે તમે x દિશાની ગણતરી કરતા હોય ત્યારે વેગ અચળ લેવાનો. વેગ અચળ હોય એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરવાનું. અને જ્યારે તમે y દિશાની ગણતરી કરતા હોય ઉપર નીચેની ત્યારે તમે ઉધ્વ ગતિ કરો છો. ઉધ્વ ગતિની ગણતરી કરો છો ત્યારે પ્રવેગ અચળ લેવાનો એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરવાનું બરાબર. અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરો ત્યારે જે વસ્તુ શોધો છો તેનો જે ઘટક શોધો છો તે જ ઘટક લેવાના. એટલે y ઘટક શોધતા હોય તો બધાના y ઘટકો જ લેવાના બરાબર. ચાલો આ વસ્તુ પરથી જ બધા દાખલાઓ પણ થશે ને બધા સૂત્રો પણ તરવાશે. હવે આગળ જઈએ. તો પહેલું આપણે તારવીએ ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. અને તે સમીકરણ પરથી ખબર પડશે કે એ ગતિપથ કેવા આકારનો છે. આમ જોવા જઈએ તો એ પર્વલય જેવો દેખાય છે પણ એ સાબિત પણ કરવું પડશે. ચાલો ગતિપથનું સમીકરણ એટલે x યામ સાથે y યામ કેવી રીતે બદલાઈએ. તો y બરાબર y યામ કેટલો છે? તો v0 sin θ 0 * t -½ gt સ્ક્વેર. આ સમીકરણની અંદર સમીકરણ 1 પરથી t બરાબર આ સમીકરણમાંથી t શું બને છે? x ભાગ્યા v0 cos θ 0. આ મૂકી દઈએ. આ મૂકતા આની અંદર એ મૂકીએ તો y બરાબર v0 sin θ 0 t બરાબર મૂકીએ તો x ભાગ્યા v0 cos θ 0
માઇનસ હાફ જી ટી સ્ક્વેર એટલે આનો વર્ગ એક્સ સ્ક્વેર, આનો વર્ગ કરીએ તો શું થશે v0 નો વર્ગ v0 સ્ક્વેર cos નો વર્ગ cos સ્ક્વેર થીટા 0. તો આ લખીએ v0 કેન્સલ, બરાબર. તો sin ભાગ્યા cos એટલે શું થશે tan થીટા 0 ઇન્ટુ x, sin ભાગ્યા cos tan થયું, v0 કેન્સલ, tan થીટા 0x માઇનસ હાફ g ડિવાઇડ બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આ y અને x યામનો સંબંધ દર્શાવતું સમીકરણ એને ગતિપથનું સમીકરણ કહેવાય. આને શું કહેવાય ગતિપથનું સમીકરણ, બરાબર. તો હાફ માઇનસ હાફ g ડિવાઇડ બાય એને ડાયરેક્ટ લખીએ સાથે તો માઇનસ હાફ 2v0 સ્ક્વેર cos માઇનસ g ડિવાઇડ બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર. આ સમીકરણ કયા પ્રકારનું છે તો આ સમીકરણ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર પ્રકારનું છે. તેથી આવું સમીકરણ કોનું આવે તો પરવલયનું આવે. તેથી પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર હશે. એટલે આવું સવાલ આવે કે સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર હોય તો અહીંયા સુધીની તારવણી કરવાની, છેલ્લે આ લખવાનું. ખ્યાલ આવે તો શરૂઆતમાં આ જે તારવણી છે તો બધાની અંદર જ આવશે. સમજાય છે? આગળ વધીએ. ચાલો, તો પહેલું આ તારવી દીધું, જેમાં કોઈ પણ સમય x યામ ખબર હોય તો y યામ શોધી શકો. એટલે આ દિશામાં કેટલું દૂર ગયા તે ખબર હોય તો ઉપર કેટલું ગયા એ પણ શોધી શકો. ખ્યાલ આવે? તેના માટે આ સૂત્ર વાપરશો. ચાલો, હવે બીજું સમીકરણ તારવીએ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. જુઓ તમે આની અંદર થોડું ધ્યાનથી જુઓ. આ એનો ગતિમાર્ગ છે. તો આ એની મહત્તમ ઊંચાઈ પહોંચ્યો કહેવાય. મહત્તમ ઊંચાઈ કેટલી એમ પૂછવું હોય તો આ ઉપર આટલું અંતર એ મહત્તમ ઊંચાઈ કહેવાય. એના માટે લાગતો સમય એટલે અહીંથી અહીં પહોંચવા, અહીંથી પદાર્થ અહીં પહોંચ્યો એના માટે લાગતો સમય કેટલો તેને કહેવાય મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય. તો તે સમય ગણીએ. તો તે સમય ગણવા માટે એક લોજિક વાપરીએ. કયો લોજિક? મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય એને આપણે tm કહીશું. એટલે આ ઊંચાઈએ કેટલા સમયે પહોંચે તે સમય ગણીએ. અહીંથી પદાર્થ અહીં પહોંચ્યો તો ક્યારે પહોંચ્યો તે ગણીએ, બરાબર. તો જ્યારે તે અહીં પહોંચે છે ત્યારે વેગ સ્પર્શકની દિશામાં દોરે તો આ દિશામાં આવશે. આ દિશા કઈ છે? x અક્ષની દિશા. એનો મતલબ આ સમયે વેગ x અક્ષની દિશામાં જ હશે. એટલે એનો y ઘટક શું હશે? શૂન્ય હશે. એટલે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક એ શૂન્ય હોય. આ દોર્યું એના પરથી જુઓ આ કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. એટલે એનો x ઘટક જ હશે આ સમયે. અહીંયા જ્યારે પહોંચે ત્યારે y ઘટક શું હશે? 0 હશે. એટલે વેગનો y ઘટક 0 મળે. તો t સમયે વેગના y ઘટકનું સૂત્ર શું છે? t સમયે વેગના y ઘટકનું સૂત્ર v0 sin θ 0 માઇનસ gt. અને આ સમય કયો લેવાનો? t બરાબર tm લેવાનો, બરાબર. આ સમયે આવું થાય છે એટલે મહત્તમ ઊંચાઈ એટલે t બરાબર tm સમયે શું થાય છે તો વેગનો y ઘટક શૂન્ય બને છે. તો વેગના y ઘટકના સમીકરણમાં t બરાબર tm મૂકીને એના બરાબર શું લીધું? 0. તો v0 sin θ 0 બરાબર gtm ને જમણી બાજુ લઈ જાઓ તો gtm થશે પ્લસ. તો tm બરાબર શું થયું? v0 sin θ 0 બાય g. આ એનું સૂત્ર થયું v0 sin θ 0 બાય g. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું. મહત્તમ ઊંચાઈએ આ પદાર્થને પહોંચતા લાગતો સમય યાદ પણ રાખવાનું ને આ રીતે તારવણી થશે. બીજું જોઈએ ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો સમય. ઉડ્ડયનનો સમય એટલે એને tf વડે દર્શાવાય. ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. એટલે પદાર્થ અહીંથી જ્યારે અહીં પડે ત્યારે કેટલો સમય લાગે તો એને કેવી રીતે તારવીએ? અહીંથી અહીં પડતા લાગતો સમય એટલે એનો ઉડ્ડયનનો કુલ સમય. આ સમય દરમિયાન તેણે ઉડ્ડયન કર્યું. તો આપણે જોઈ ગયા પ્રમાણે પદાર્થને ઉપર જતા જેટલો સમય લાગે એટલો જ નીચે આવતા લાગે. એટલે અહીંથી અહીં પહોંચતા જેટલો સમય લાગ્યો એટલો જ અહીંથી અહીં પહોંચતા લાગ્યો. અહીંથી અહીં પહોંચતા લાગતો સમય tm છે તો અહીંથી અહીં પહોંચતા પણ લાગતો સમય tm. એટલે કુલ સમય કેટલો થશે? tm વત્તા tm એટલે આનો ડબલ જ થશે. એટલે ઉડ્ડયનનો કુલ સમય tf બરાબર એ tm નું ડબલ જ થશે. એટલે tm નું સૂત્ર યાદ રાખ્યું હશે તો એના પરથી આ સૂત્ર એ ઇઝીલી લખાઈ જશે.
ઉડ્ડયનના કુલ સમયનું સૂત્ર TF બરાબર 2v0 sin theta 0 by g. ખ્યાલ આવ્યો? ત્રીજું એક સમીકરણ તારવીએ મહત્તમ ઊંચાઈ, કેટલી ઊંચાઈએ પદાર્થ જશે એને h વડે દર્શાવશું. આ બધા માટે તમને જોઈશે શું, કેટલા વેગથી તમારે પદાર્થને ફેંક્યો છે તે વેગ શરૂઆતનો અને કેટલા ખૂણે તમે ફેંક્યો છે. તમે આમ આડો ફેંકી શકો, પદાર્થને જુઓ, તમે આમ ફેંકો તો અહીં પડે, આમ ફેંકો તો અહીં પડે. કેટલા ખૂણે ફેંક્યો છે તે ખૂણો અને કેટલા વેગથી ફેંક્યો છે તે, આ બે વસ્તુ તમને ખબર હશે તો આ બધી જ વસ્તુ તમે શોધી શકશો. મહત્તમ ઊંચાઈ એટલે આ દિશામાં કાપેલું અંતર, એટલે કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. તો ઉર્ધ્વ દિશામાં જ્યારે તે અહીંયા પહોંચે છે ત્યારે વાયુયામ કેટલો હોય છે તો તમે જુઓ, આ h છે ઊંચાઈ, એટલે અહીં h હશે એટલે વાયુયામ h હશે. જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વાયુયામ શું હશે? h. અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે સમય કેટલો હોય? tm. અને tm બરાબર કેટલું મૂકવાનું? તો v0 sin theta 0 by g. બરાબર. તો વાયુયામનું સૂત્ર શું છે? t સમય વાયુયામ v0 sin theta 0 અને t બરાબર શું મૂકશું? tm માઇનસ હાફ g tm સ્ક્વેર. tm ની કિંમત મૂકી દઈએ. જો t બરાબર તમે tm મૂકો આ સૂત્રની અંદર, અત્યારે t જ રાખીએ, t સમય વાયુયામ આ છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વાયુયામ કેટલો હોય? h હોય, મહત્તમ ઊંચાઈ જેટલો. બરાબર. એટલે t બરાબર tm મૂકો ત્યારે y બરાબર શું થાય? h થાય. એટલે આવી રીતે લખી શકીએ આપણે, જ્યારે t બરાબર tm હોય એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો y ઘટક જે હોય તે શું થાય? મહત્તમ ઊંચાઈ થાય. એટલે t બરાબર tm મૂકીએ સૂત્રની અંદર અને t બરાબર tm બરાબર કેટલા મૂકવાના? v0 sin theta 0 by g. તો v0 sin theta 0 t બરાબર શું મૂકીએ આપણે? y બરાબર શું મૂકીએ? મહત્તમ ઊંચાઈ h, v0 sin theta 0 અને t બરાબર શું મૂકીએ આપણે? આ સમય tm, તો v0 sin theta 0 by g માઇનસ હાફ g અને t નો વર્ગ એટલે tm નો વર્ગ એટલે આનો વર્ગ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g સ્ક્વેર. આવું થશે. આનો વર્ગ કરીએ તો h બરાબર શું આવશે? v0 into v0 સ્ક્વેર sin theta 0 into sin theta 0 sin સ્ક્વેર theta 0 divided by g માઇનસ એક g કેન્સલ, v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0. ચાલો જગા નથી એટલે એક કામ કરું, આ સૂત્રને કાઢી નાખું, અહીંથી ભૂસી નાખું, અહીં તારવણી કરું. ચાલો આ આખું જ પદ અહીં લખું, તમને ગૂંચવણ ન થાય એટલા માટે. તો y બરાબર h મૂકીએ તો t બરાબર શું મૂકવાનું? tm. અને tm બરાબર શું મુકાય? v0 sin theta 0 by g માઇનસ હાફ g tm t સ્ક્વેર એટલે tm નો વર્ગ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g સ્ક્વેર. આવું થશે. ચાલો v0 into v0 શું થશે? v0 સ્ક્વેર sin theta 0 into sin theta 0 sin સ્ક્વેર theta 0 by g માઇનસ એક g કેન્સલ, તો v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 થયું ડિવાઇડ બાય 2 into g. આમાંથી કોમન કાઢીએ v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g કોમન કાઢીએ તો અહીંયા 1 રહી જશે ને અહીંયા 1/2. 1 minus 1/2 એટલે 1/2 થાય. તો જવાબ શું આવશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by 2g. તો આ કોનું સૂત્ર આવ્યું? મહત્તમ ઊંચાઈનું, જે આપણે યાદ રાખશું. જે આપણે શું યાદ રાખશું? જે આપણે શું કરશું? યાદ રાખશું. તો બધા સિમિલર જેવા સૂત્રો છે. પહેલા v0 sin theta 0 by g, પછી થયું 2v0 sin theta 0 by g, પછી થયું v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by 2g. સરખા જેવા છે, ગૂંચવાઈ જતા નહીં. ચાલો એના પછીનું સમીકરણ તારવીએ અવધિ. અવધિ એટલે શું? આ બધા સૂત્રોમાંથી કોઈ એક બે સૂત્રો પરીક્ષામાં પૂછાશે, એટલે ખાસ તારવણી કેવી રીતે કરવાની એ સમજી લેજો. અને શરૂઆતનો જે ઘટક અને આ બધું છે આ તારવવાનું એ તો કોમન છે, અહીંયા સુધી તો તારવવું જ પડશે તમારે, પછી જ આગળની આ બધી તારવણી થશે. અવધિ એટલે x દિશામાં તે કેટલું અંતર કાપે છે. એટલે અહીંથી ફેંક્યો તો તે અહીંયા ક્યાં પડે છે તેને કહેવાય તેની અવધિ. એટલે આ અંતરને કહેવાય અવધિ r. ઇંગ્લિશમાં રેન્જ કહેવાય, એટલે r વડે દર્શાવવામાં આવે છે. તો r એટલે શું છે? તો x દિશામાં તેણે કેટલું અંતર કાપ્યું. એટલે અહીંયા જ્યારે પડે ત્યારે x યામ જે હશે તે જ તમારો અવધિ હશે. એટલે આ અહીંયા જ્યારે પડે છે ત્યારે x યામ શોધવાનું. અહીંયા પડે ત્યારે એટલે કયા સમયે?
અહીંયાથી અહીંયા પડવાનો સમય કેવો TF, એટલે જ્યારે T બરાબર TF હોય ત્યારે તમારો એક્સયામ જે ખરો તે તમારો અવધિ થાય, એટલે એક્સયામનું સૂત્ર કોઈ પણ સમયે એક્સયામ કેટલો હોય V0 cos θ 0 into T, અને જો T બરાબર તમે TF મૂકો V0 cos θ 0 TF મૂકો તો આ જે x છે તે શું થઈ જશે અવધિ r, અને TF નું સૂત્ર મૂકીએ તો TF નું સૂત્ર શું હતું TM નું ડબલ એટલે 2V0 sin θ 0 by g, બરાબર. તો આને આવી રીતે લખીએ V0 સ્ક્વેર 2 sin θ 0 V0 into V0 V0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0 by g, તો આ 2 sin θ cos θ એના બરાબર લખાય sin 2θ, આ મેથ્સ નું સૂત્ર છે, બરાબર. 2 sin θ cos θ હોય તો એની જગ્યા પર લખાય 2 sin θ, તો V0 સ્ક્વેર sin 2θ 0 by g, આ આપણી અવધિનું સૂત્ર આવશે. તો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે અને આ રીતે તારવણી થશે. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ફરી પાછો સમજાવું તમારે કેવી રીતે સમજવાનું. આ દિશામાં ગણતરી કરતા હોય ત્યારે વેગ અચળ એટલે વેગ બરાબર અંતરભાગ્ય સમય સૂત્ર વાપરવાનું, અને આ દિશામાં ગણતરી કરતા હોય ત્યારે પ્રવેગ અચળ અને તે કેટલો લેવાનો -g ગુરુત્વ પ્રવેગ, એટલે આ દિશામાં ગણતરી કરો ત્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવાના. આવું યાદ રાખશો તો આ બધા સૂત્રો પણ સરળતાથી તરવાશે. એની બીજી પણ ઇઝી મેથડ છે, પણ તમને ચોપડીની મેથડ જ હું કરાવું છું કેમ કે પરીક્ષામાં આપણે એ જ મેથડથી આન્સર લખીશું એટલા માટે. બાકી બહુ ઇઝી મેથડથી પણ આપણે આ તારવી શકીએ છીએ, બરાબર. કંઈ યાદ ના રાખો તો તરત પણ તારવાઈ જશે, પણ આપણે યાદ રાખશું અને યાદ રાખવું જ પડશે. 4 સૂત્રો આપણે યાદ રાખવાના, 4 નહીં પણ આ બધા સૂત્રો સાથે આપણે યાદ રાખવાનું છે. કોનું સૂત્ર તો TM મહત્તમ ઊંચાઈનું સૂત્ર, ઉડ્ડયનના સમયનું સૂત્ર, મહત્તમ ઊંચાઈ અને અવધિનું સૂત્ર. મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય TM TF R અને H, આ 4ના સૂત્ર આપણે ખાસ યાદ રાખવાના છે. અને 5મું સમીકરણ ગતિપથનું સમીકરણ એ પણ યાદ રાખવાનું છે, બરાબર. તો આ ખૂબ અગત્યનો ટોપિક આજે આપણે કર્યો, જેમાંથી પ્રશ્ન ન હોય એવું પેપર હોતું નથી, એટલો અગત્યનો છે. એટલે એમાં કન્ફ્યુઝન હોય તો મને તમે કોલ કે મેસેજ કરીને પૂછી શકો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ, બરાબર. ન સમજ પડે તો સમજાવીશ ફરીથી, પણ બહુ ઇઝી ટોપિક છે એટલે વારંવાર જોજો તો તમને મગજમાં ઘૂસશે કે મારે જ્યારે આમ ગણતરી કરવાની હોય ત્યારે વેગ બરાબર અંતરભાગ્ય સમય વાપરવાનો, જ્યારે આ ગણતરી કરવાની હોય ત્યારે મારે શું કરવાનું અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવાના. ને આ દિશામાં વેગ અચળ જ હોય એટલે વેગ બદલાતો જ નથી, ગમે ત્યારે વેગ આટલો જ મળશે. જ્યારે આ દિશામાં વેગ સમય સાથે બદલાશે તે આ રીતે આપણે ગણી શકીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. આ દિશામાં કાપેલું અંતર ગણીએ x, તો કયું સમીકરણ વાપરવાનું કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય, ને વેગ કયો લેવાનો આ દિશામાંનો એટલે આ વેગ લો ગુણ્યા સમય કરો એટલે જવાબ આવે. જ્યારે ઉપરની દિશામાં ઉધ્વ દિશામાં કાપેલું અંતર શોધીએ ત્યારે V0 t + ½ at² વાપરશું, એટલે V0 કયું લેવાનું તો y દિશામાંનો ઘટક વેગનો જે V0 sin θ 0 હોય એટલે તમને આ સમીકરણ મળશે, બરાબર. કંઈ ના સમજાય તો પૂછજો, ખૂબ જ અગત્યનો ટોપિક છે. એ ટોપિકને આપણે આગળ પણ વધારશું, એમાં ઘણી બધી માહિતી છે જે આપણે જાણવા જેવી છે અને એના પ્રશ્નો પણ સોલ્વ કરીશું.